જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું લઈને આવી છું વધેલી રોટલીમાંથી આપણી સ્ટીક બનાવવાના છે. તો જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને તૈયાર છે આપણી. તો આપણે વિડીયો શરૂ કરીશું. અહીંયા 4-5 રોટલી લીધી હતી. આપણે એક મસાલો તૈયાર કરી દઈશું પહેલાં. તેના માટે મેં 2 ચમચી લાલ મરચું અને ચાટ મસાલો છે 2 ચમચી અને આમચૂર પાવડર છે 2 ચમચી જેટલો નાખશું અને ગરમ મસાલો છે જે સ્ટીકમાં નાખીએ છીએ, જે બહાર વપરાતો હોય છે એ ગરમ મસાલો છે સ્ટીકમાં નાખવા માટે 2 ચમચી જેટલો. અને આપણે હવે કાળું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, એટલે જેટલું મીઠું એ થાય તેટલું નાખી દઈશું. હવે બધાને મિક્સ કરી દઈશું આપણે બરાબર. મિક્સ થઈ જાય. બાળકોને આ નાસ્તો પસંદ આવતો હોય છે. આમ તો ઠંડી રોટલી આપણે બાળકોને આપતા નથી અને બાળકો ખાતા પણ નથી. આવી રીતે જો આપણે બનાવીને આપશું બાળકોને તો એ સરસ રીતે ખાઈ શકે છે. સ્કૂલમાં પણ આ નાસ્તો તમે આપી શકો છો. હવે આમ મિશ્રણ એકદમ પાવડર તૈયાર થઈ ગયો છે. બરાબર મિક્સ કરીને હવે એક આપણે પાટલી લઈ લઈશું. જે મેં રોટલી હતી એને આપણે આવી રીતે મૂકીને વચ્ચેથી હવે માસે કટર છે એનાથી વચ્ચે કટિંગ કરી લઈશું. હવે એક ભાગ લઈને 2 ભાગ સાથે કરશું તો બરાબર નહીં થાય. એક ભાગ લઈને આવી રીતે પતલી પતલી સ્ટીક બનાવી દઈશું. જોઈ શકો છો એકદમ આસાનીથી આ સ્ટીક કટિંગ થઈ જાય છે. આવી રીતે આપણે બધી જ રોટલીને આપણે કટિંગ કરવાની છે પતલી પતલી. આપણે ઘરમાં રોટલી તો બચી જ જાય, 2-3 રોટલી પણ તૈયાર થઈ જાય. કોઈ વાર મોડું પણ થઈ ગયું હોય તો પણ આપણે આવી રીતે નાસ્તો બાળકોને બનાવીને આપી શકીએ છીએ. આવી રીતે બીજી પણ રોટલીનું આપણે કટિંગ કરી લઈશું. એટલામાં હું તેલ ગરમ કરવા મૂકી દઉં છું. જો સ્ટીક આપણી બધી જ કટિંગ થઈ ગઈ. જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે કટિંગ થઈ ગઈ છે આવી રીતે. તો ચાલો હવે આપણે પેન તરફ જઈશું. તો ગેસ મેં ચાલુ કરી દઈશું આપણે. હવે જો તેલ આવી ગયેલું છે મારું. આગળથી મેં મૂકી દીધું હતું તેલ. ગેસની ફ્લેમ આપણે થોડી તેલને વધારે જ ગરમ કરવાનું છે, એકદમ ધીરું નથી રાખવાનું. હવે મેં નાખી દઈશું આપણે જે સ્ટીક તૈયાર કરી છે એ તેલમાં ઉમેરી દઈશું. જોઈ શકો છો આવી રીતે એને ધીમા ફૂલ ગેસે જ આપણે બરાબર એને શેકી લેવાની છે. એને તળાતા પણ વાર નથી લાગતી. થોડી જ વારમાં હમણાં બ્રાઉન કલર થઈ જાય તે આપણે એને કાઢી લઈશું. જો ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. આ નાસ્તો આપણે સ્કૂલમાં પણ બાળકોને આપી શકીએ છીએ. જો હવે તૈયાર થઈ ગઈ છે. આપણે એને કાઢી લેવાની છે. ચાલો એને જરામાં આપણે કાઢી લીધી છે. હવે એક બાઉલમાં આપણે એને કાઢી લઈએ. બરાબર જોઈ શકો છો એનો એકદમ કુરકુરો અવાજ પણ આવે છે. એવી જ રીતે આપણે બીજી પણ રોટલી એમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ આપણે થોડી ફૂલ કરી દઈશું. જો આ પણ આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો આપણે એનામાં કાઢી લઈશું. તો ચાલો આપણી રોટલી બધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની પર મસાલો નાખવાનો છે. જોઈ શકો છો સ્ટીક એકદમ સરસ ફાઇન અને બ્રાઉન કલર તૈયાર થઈ ગઈ છે આપણી. હું તમને બતાવી પણ રહી છું કે જોઈ લો, હાથમાં લઈને બતાવું છું કે કેવી તૈયાર થઈ છે. હવે આપણે મસાલો જે લીધો છે 1 થી 2 ચમચી જેટલો ઉપર નાખીને આપણે એને મિક્સ કરશું. જો કેવો એકદમ સરસ ફાઇન અવાજ આવે છે આપણી સ્ટીકનો. એકદમ કુરકુરી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સરસ થઈ ગઈ છે તૈયાર. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.